નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન અંદર મિત્રો. તો મિત્રો ધોરણ 12 છે, વિષય છે સમાજશાસ્ત્ર. ની અંદર મિત્રો આજનું જે બનાસકાંઠામાં જે પેપર લેવાનું છે એનું મિત્રો પર સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. વિભાગ એ છે, નંબર 1 છે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો ઓપ્શન નંબર એ અમેરિકામાં છે. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? ઓપ્શન નંબર સી વૈશ્વિક છે. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? ઓપ્શન નંબર એ 18.2% છે. નંબર 4 છે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઓપ્શન નંબર એ ઉત્તર પ્રદેશ છે. નંબર 5 છે ટોટેમવાદ શેમાં જોવા મળે છે? ઓપ્શન નંબર બી અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે. નંબર 6 છે ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન કયા વર્ષમાં બનાવ્યો હતો? ઓપ્શન નંબર બી 1955 બનાવેલો છે. નંબર 7 છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછી બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? ઓપ્શન નંબર ડી છે પંજાબની અંદર છે. નંબર 8 છે સાયકલ યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી છોકરીઓને આપવામાં આવે છે. નંબર બી છે સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? તો ઓપ્શન નંબર સી 3 પાસા હોય છે. નંબર 10 છે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે? ઓપ્શન નંબર એ ઉદ્યોગ અને વેપાર પર. નંબર 11 છે ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? ઓપ્શન નંબર એ દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે. નંબર 12 છે ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1959માં થયો હતો. નંબર 13 છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન નંબર સી રાજારામ મોહન રાયે કરી હતી. નંબર 14 છે ગુજરાતમાં સુધારીવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? ઓપ્શન નંબર બી કવિ નર્મદે ચલાવ્યું હતું. નંબર 15 છે પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે? ઓપ્શન નંબર બી 33% હોય છે. નંબર 16 છે ગ્રામ પંચાયતની ચૂંટણી કેટલા વર્ષે થાય છે? ઓપ્શન નંબર બી 5 વર્ષે થાય છે. નંબર 17 છે ઘરેલુ હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? ઓપ્શન નંબર સી 2006માં અમલમાં આવ્યો હતો. નંબર 18 છે બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ કયું છે? ઓપ્શન નંબર ડી સુધાર શાળા છે. નંબર 19 છે બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? ઓપ્શન નંબર સી 1949માં ઘડાયો. નંબર 20 છે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વિભાગ બી તરફ આગળ વધીશું. એક બે વાક્યમાં જવાબ છે. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? તો 22 ભાષાઓ. નંબર 22 છે સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત, લોકોની જીવનશૈલી, ભાષા અને સાહિત્ય. નંબર 23 જાદુના પ્રકાર જણાવો. તો જાદુના પ્રકાર મિત્રો બે છે, કાળું જાદુ અને સફેદ જાદુ. જાતિ પ્રમાણ એટલે શું? તો એની વ્યાખ્યા છે દર 1000 પુરુષ સામે મળતી સ્ત્રીઓની સંખ્યાને જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. ભૌતિક સંસ્કૃતિ એટલે શું? જેને જોઈ શકાય છે, સ્પર્શ કરી શકાય છે તેવી વસ્તુને ભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો દાખલા ફર્નિચર છે, ટેબલ છે, બરાબર. નંબર 26 છે સમૂહ સંચાર માધ્યમ કયા બે પ્રકારો છે? તો પરંપરાગત સમૂહ અને આધુનિક સમૂહ સંચાર માધ્યમ, બરાબર. આંદોલનનો ઉદ્દેશ્ય જણાવો. 27 નંબરનો પ્રશ્ન છે સામાજિક, રાજકીય, આર્થિક પરિવર્તન માટે બદલાવ માટે આંદોલન ઉદ્દેશ્ય છે ખાસ. અપરાધ કોને કહેવાય છે? સમાજના નિયમો છે સામે અનિચ્છનીય વર્તન એટલે અપરાધ. નંબર 30 છે સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય? જાતિ પરીક્ષણના આધારે ગર્ભમાં રહેલી બાળકની હત્યા કરવી એ સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જે મિત્રોને પેપર બાકી છે સમાજશાસ્ત્ર અને બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પેપર કહી શકાય. તો મિત્રો આ જે પ્રશ્નો છે એ તમારે અચૂક જોઈ લેવાના છે અને ક્લિયર કરી દેવાના છે, બરાબર છે. અને કોઈ પણ જાતનું કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવાની છે, જેથી કરીને સંપૂર્ણ સ્પષ્ટ માહિતી આપી શકીએ. અને બરાબર છે. અને મિત્રો આ તમામ પ્રશ્નોને પીડીએફ જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, તમને પીડીએફ મળી જશે, બરાબર છે. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. તમે ચેનલ ઉપર નવા ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. આવજો. જય હિન્દ, જય ભારત.